તો આજે તો અમારે ગામડામાં ત્રીજો દિવસ છે। અત્યારે જ વાગી ગયા છે બપોરના 12। હું ને મારા મમ્મીજી બેસી ગયા છીએ વાતો કરવા। રસોઈ બધી પતી ગઈ છે, તો ખાલી રોટલી બાકી છે। તો હું આવી ગઈ કિચનમાં રોટી કરવા। અને આજે તો અમારે જવાનું હતું મારા પપ્પાના ઘરે। તો જુઓ અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને ઉપડી ગયા મારા પપ્પાના ઘરે જવા માટે। અહીંયાથી મારા પપ્પાનું ગામ 30 કિલોમીટર જ દૂર છે। તો જુઓ પહોંચી ગયા પપ્પાના ઘરે। તો આ અમારા પાડોશી છે। અમે નાના હતા ત્યારે આમના ઘરે જ મોટા થયા છીએ। એન્ડ આવી ગયા ઘરે તો બા અમારી રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે આવે। તો બા ખુશ થઈ ગયા અમને જોઈને, કેમ કે બા અહીંયા એકલા જ રહે છે। ભાઈને તેને લોકોને નોકરી હોય ને એટલે તે અહીંયા ગામડે નથી રહેતા। અને મારા મમ્મીને ગયા પછી બા જ મારા મમ્મી છે અને બા જ મારા પપ્પા। પછી બા કે હાર્દિક કુમાર માટે ચા બનાવ, એટલે હાર્દિક કુમાર એટલે સાહેબો, બીજું કોઈ નહીં। તો હું આવી ગઈ ચા બનાવવા, એટલે મેં બનાવી નાખી ચા બાના હાર્દિક કુમાર માટે અને સાહેબને તેના ફ્રેન્ડને સાથે જમવા જવાનું હતું બહાર। તો તે અને રુદ્ર ગયા જમવા અને મારીને બાની વાતો થઈ ગઈ ચાલુ। તો અત્યારે 9:30 થઈ ગયા હતા। તો સાહેબ આવ્યા એટલે મારીને બા માટે ઢોસા લાવ્યા। તો બાને ઢોસા બહુ ભાવે, વખાણ કરતા જાય ને જમતા જાય। અને રુદ્ર જમીને આવ્યો હતો તો પણ બેસી ગયો જમવા ઢોસા જોઈને। પછી અમે ઘરે જવા માટે નીકળતા હતા। તો બાએ રુદુને ગલ્લામાં નાખવા જાજા બધા સિક્કા આપ્યા। તો રુદુ તો હેપી થઈ ગયો। એન્ડ અમારે અત્યારે રાત્રે જ નીકળવાનું હતું, કેમ કે કાલે અમારે ભાવનગર જવા માટે નીકળી જવાનું હતું। તો હવે પછીના બ્લોગ આવશે તો ભાવનગરના આવશે। તો જુઓ ફાઇનલી ઘરે આવી ગયા અને વાગી ગયા હતા 11। તો કાંઈ નહીં, ચાલો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં। હર હર મહાદેવ, બાય ફ્રેન્ડ।